આ બાજુ યુધિષ્ઠિરને મોહ થયો છે કે ભગવાન કૃષ્ણ રથમાં બિરાજમાન થયા, પાંડવો દ્રૌપદી બધા બિરાજમાન થયા અને સૌ ચાલતા ચાલતા આવા કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં દાદાનું શરીર પડ્યું છે હવે ઉત્તરાયણનો સમય નજીક છે ને દાદાના મૃત્યુનો સમય નજીક છે એટલે દાદાના અંતિમ દર્શન માટે આ પૂરા વિશ્વમાંથી સાધુ, સંતો, હંસો, પરમહંસો, કુટીચકો, અરે જીવનમુક્ત વ્યક્તિ જે પોતાના આ શરીરને મિથ્યા માનતા હતા એવા વ્યક્તિ પણ દાદાના અંતિમ દર્શને કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે. કુરુક્ષેત્રનું મેદાન આખું સંતો મહંતોથી ખીચોખીચ ભર્યું છે. સંતો મહંતો તો હતા વડીલો પણ પોતાના પરિવારના સભ્યો પણ આવ્યા. રથ ધીમે ધીમે ચાલતો ચાલતો કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો. 5 પાંડવો ઉતર્યા, દ્રૌપદી ઉતર્યા, સાક્ષાત ભગવાન કૃષ્ણ પણ પાંચેય પાંડવોએ દાદાને પ્રણામ કર્યા. દાદાએ આશીર્વાદ આપ્યા. દ્રૌપદીએ પણ છેડો પાથરીને દાદાને પ્રણામ કર્યા. દાદાએ આશીર્વાદ આપ્યા. ભગવાન કૃષ્ણ દાદાની દ્રષ્ટિ સામે આવી ઉભા રહ્યા ને ત્યારે દાદા ભીષ્મ મંદ હસ્યા અને મનમાં દાદાએ કહ્યું, પ્રભુ હું સમજી ગયો, તમે તમારું વચન નિભાવ્યું, તમે અંતે મને દર્શન દેવા આવ્યા. પણ દાદા ભીષ્મએ કહ્યું કે સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદમ વિનોમ્યમ. હે પ્રભુ, હવે આપ આવ્યા છો તો રોકાઈ જાઓ. જ્યાં સુધી મારો દેહ, મારો જીવ આ શરીરને છોડી ચાલ્યો ન જાય ત્યાં સુધી પ્રભુ તમે મારી સમક્ષ ઉભા. વિચાર તો કરો, કેવા હશે આ દાદા તપસ્વી જે ભગવાનને પણ કહી શકે કે જ્યાં સુધી હવે પ્રાણ ન જાય ત્યાં સુધી આપણે અહીંયા ઉભા રહો. અને વિચારો તો ખરા, દાદાનું મૃત્યુ કેવું દિવ્ય. સંતો છે, મહંતો છે, હંસો છે, પરમહંસો છે, પોતાના પરિવારના સભ્યો છે, અરે સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ સામે આપણું મૃત્યુ થાય કે આપણી પાસે કોણ હોય? પરિવારમાં બહુ સારો સંબંધ, કાકા બાપા ભાઈ બધા ઉભા હોય, ખાટલા આ પૈસાની વ્યવસ્થા હોય, 2-3 ડોક્ટરો ઉભો હોય. પણ એવું મૃત્યુ શું ગતિ આપે? એવું મૃત્યુ ગતિ આપે અંતે કોઈ સંત હાજર હોય, અરે સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા અંતે હાજર હોય. વડીલો, અંતે પરમાત્માને આપણે આપણી સમક્ષ કેમ ઊભા રાખવાને એની હું તમને એક રીત બતાવીશ. પણ શક્ય હશે તો કરી કામ કરતા હું તમને કરીશ કે અંતે પરમાત્માને કેમ હાજર રાખવા. ખૂબ સુંદર કથા છે, પરમાત્મા શું છે અને અંતે પરમાત્માને પોતાની સમક્ષ કેમ રાખવા એની કથા. બહુ પાકું નથી કહેતો કારણ કે બહુ આપણે મોટા ચાલી રહ્યા છીએ એટલે, પણ આ હું તમને કહી દઈશ, બરાબર? કારણ કે પછી તો આપણી પાસે સમય નહીં. તો સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પણ સમક્ષ ઉભા છે. આ જ મૃત્યુ મંદિર કહેવાય ને. બાકી અન્ય જગ્યાએ તમે જુઓ, ઘણા વ્યક્તિનું મૃત્યુ તો એવા થાય દવાખાનામાં દાખલ કર્યા હોય અને ઓપરેશન થયા હોય, લોહી દ્વારા ખોરાક મળતો હોય, સંડાસ પેશાબ બધું પથારીમાં જોઈએ. આવું મૃત્યુ વ્યક્તિને શું ગતિ આપે? અરે પરમાત્મા પાસે માંગવું હોય તો આવું કંઈક મંગાય. હે હરે તું અમને આ આપજે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गंगा जी का घट हो, यमुना जी का बंसी वट हो, मेरा सांवरा नजदीक हो, जब प्राण तन से निकले. આટલું ચોક્કસ કરજે ત્યારે મારા શરીરથી પ્રાણ ચલાવવા નહીં ત્યારે તું મારી પાસે. એટલે વળી ભગવાન પાસે આ ચોક્કસ માંગવું કે અંતે તમે મારી પાસે હાજર રહો. આપણે સૌ પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ અંતે આપ મારી પાસે રહો. ભક્તિ કરતા સુખે મારા Thank you.
કે હસ્તિનાપુરની ગાદી યોગ્ય વ્યક્તિના હાથમાં છે. હવે બેટા રડવાનું બંધ કર. યુધિષ્ઠિરે કહ્યું, દાદા હું રડું નહીં તો બીજું શું કરું? તમ જેવા વડીલોના ખોળા ખૂંદી અમે મોટા થયા અને તમારા જેવા વડીલોના કુંડથી ખરડી અમે આ ગાદી પ્રાપ્ત કરી. હે દાદા, જ્યારે જ્યારે હસ્તિનાપુરના રાજ્ય સિંહાસન ઉપર બેસું ત્યારે ત્યારે જે નિર્દોષ લોકો મૃત્યુ પામવાના એની ઉતાવળ મને નજર સામે. હે દાદા, મારે આ ગાદી જોઈતી નથી, તમે જેને જોઈએ એને આપો. પછી વડીલો મહાભારતમાં લખ્યું છે કે મહારાજ યુધિષ્ઠિરનો એ મોહ દૂર કરવા માટે દાદાએ એટલા સંતો મહંતો અને પરમહંસોની વચ્ચે રાજ ધર્મ, સ્ત્રી ધર્મ, આપત ધર્મ, મોક્ષ ધર્મ વગેરે ધર્મનું નિરૂપણ કર્યું. અંતે ધર્મોપદેશ વડીલો મહાભારતમાં કે ભાગવતમાં એ વાત નથી, પણ એ વાત બહુ જગજાહેર છે, એટલે એ વાત હું તમને કરું છું. હવે જે વાત કરું છું એ ભાગવતમાં કે મહાભારતમાં. મહાપુરુષો એમ કહે છે કે દાદા ભીષ્મ જ્યારે ધર્મોપદેશ કરતા હતા ત્યારે સૌ કોઈ શાંતિથી સાંભળે. સન્નાટો છવાયેલો છે. અને એ સમયે દૂર ઉભેલી દ્રૌપદી હસી. હવે આવા શાંત વાતાવરણમાં કોઈ હસે એટલે સંભાવના તો છે કે અર્જુને દ્રૌપદીને એમ કહ્યું, પાંચાલી હસો નહીં, અત્યારે હસવાનો સમય નથી. પણ છતાંય દ્રૌપદી પોતાના હાસ્યને રોકી શકી નહીં અને દ્રૌપદી ફરી હસી. હસીને અર્જુન ખીજાયો, કહ્યું, પાંચાલી મેં તમને કહ્યું તમને સમજવામાં વાર આવતી નથી. આપણો બાપ ધરણને શરણ થઈ ગયો છે, તમને હસવું આવે છે. એટલે ધર્મોપદેશ કરતા કરતા દાદાએ એમ કહ્યું કે બેટા પાંચાલી કેમ હસે? કહે દાદા કઈ નહીં, બસ હું તો બસ એમ જ હસી હતી. કે ના બેટા, હવે મારો અંત સમય છે. તારા મનમાં જે છે એ મને કહી દે. જો તું મને કહીશ નહીં ને તો તારા મનની મનમાં રહી જશે. મને એમ થશે કે આ દીકરી શા માટે હશે. કઈ ના દાદા, હવે તમારો અંત સમય છે, હું તમને છેલ્લે છેલ્લે દુઃખી કરવા નથી માંગતો. પણ દાદાએ કહ્યું, ના બેટા, તારા મનમાં જે વાત છે મને કહે. અને દ્રૌપદી બહુ વાચાઓ વળી. દ્રૌપદીએ શરૂઆત કરી. દ્રૌપદીઓ બહુ બોલે છે. આ ભારતમાં એવું કહેવું છે બહુ બોલતી છે દ્રૌપદી. આપણા મહાપુરુષો તો ક્યાં સુધી કહે કે દ્રૌપદી બોલીને એટલે મહાભારત થઈ અને સીતાજી ચૂપ રહ્યા ને એટલે રામાયણ. જો દ્રૌપદી બોલી ન હોત ને તો મહાભારત હોત. આપણે સૌ જાણીએ છીએ ને કે પેલા વારણાવત નગરમાં વૈદાનવે માયાવી નગરી બનાવી હતી. અને એ માયાવી નગરી એવી હતી કે જ્યાં જળ હોય ને ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ને ત્યાં જળ દેખાય. મતલબ કે આ રામને વનવાસ થયો એ તમે બધા જાણો છો, બરાબર? દશરથજીને 4 દીકરા, એમાં કઈ એક રામને જ વનવાસ આપ્યો. એ સમયે સીતાજી બોલ્યા હોય કે આ દશરથને 4 દીકરા છે, દશરથજીનું જે રાજ્ય છે એને 4 ભાગમાં વેચી દીધું. ભાઈ ભાગ પાડી નાખો. મારા એકલા ઘરવાળાને વનવાસ શું કામ? જો સીતાજી એમ બોલ્યા હોત તો રામાયણ થાત કે તમારા ત્રણેયના દીકરા અયોધ્યામાં રહે, મારા એકલા ઘરવાળાને વનમાં જવાના ઉષા માટે 4 ભાગ પાડી નાખો. સમય રાજ્યનો ભાગ પાડી સૌનો ભાગ લઈ લો, કોઈ વનવાસમાં જવાનું જ નહીં. જો સીતાજી ઈચ્છું તો આમ વાંધો લઈ શકત, પણ સીતાજી ચૂપ રહ્યા એટલે રામાયણ.
હે દાદા, એ દિવસને હું યાદ કરું છું ત્યારે આજે મારી આંખમાં આંસુ આવે છે. તે દિવસે એ દુષ્ટ દુશાસનનું વર્તન અને દુર્યોધનનું વર્તન જોઈને મને એમ લાગ્યું આજ મારું શિયો સલામત નથી. અને મેં મારી આબરૂને બચાવવા માટે હે દાદા, મેં મહારાજ ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ અને બેઠેલા એક એક વડીલોની સામે બે હાથ જોડ્યા હતા. અને તે દિવસે દાદા હું તમારી પાસે પણ બે હાથ જોડી મેં કાકલુદી કરી હતી. દાદા, આ લોકો જે મારી સાથે વર્તન કરે છે એ ન્યાય છે? યાદ કરો દાદા, એ દિવસને તે દિવસે તમે શરમથી નીચું જોઈ ગયા. કોઈ મને બચાવી નહીં. આખિરમાં દુષ્ટ દુશાસન મારી તરફ ધસી આવ્યો. જેના એક એક બાહુમાં અનેક હાથીનું બળ છે એવો બળવાન દુષ્ટ દુશાસન મારા શરીર ઉપરથી વસ્ત્ર ખેંચવા લાગ્યો. મને એમ થયું હવે મને કોઈ બચાવશે નહીં. અને મેં અવાજ કર્યો પરિક્રમ પરમાત્મા, હરિયા